નમસ્કાર. માળિયા હાટીનામાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા સોનિધિ ચેરિટી ફાઉન્ડેશન બોમ્બે દ્વારા 300થી વધુ તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ કામગીરીમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્ર ગાંધી, મોમીન સમાજના આગેવાન સિરાજ સમનાણી, અલાઉદ્દીન ભીમાણી, ગુણવંત દવે, ભૈલા દરજી સહિતના સેવાભાવી કાર્યકરોએ માળિયા હાટીનાના વિવિધ વિસ્તારોમાં જઈ 305 જરૂરિયાતમંદ પરિવારો સુધી તાલપત્રી પહોંચાડી હતી. મહેન્દ્ર ગાંધીએ જણાવ્યું હતું કે ચોમાસા ઉપરાંત શિયાળો અને ઉનાળામાં પણ આ તાલપત્રી લોકો માટે ઉપયોગી સાબિત થશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના. આપ જાણો છો તેમ દર વર્ષે સોનિધિ ચેરિટી ફાઉન્ડેશન તરફથી જે ઉપર આપને નીચે ધરતી સેવા ઝૂંપડાવાસીઓ જેને શિયાળામાં ઠંડીનો લાભ મળે, ઠંડીમાં ઉપયોગી થાય, ઉનાળામાં તડકામાં ઉપયોગ થાય ને ચોમાસામાં વરસાદમાં ઉપયોગ થાય એવી તાલપત્રી આપવામાં આવે છે. જેના ભાગરૂપે આજે 305 પરિવારોને વિના મૂલ્યે ઝૂંપડાવાસીઓને ઝૂંપડે જઈને તાલપત્રી વિતરણ કરવામાં આવી. આ તાલપત્રી આ લોકો માટે આશીર્વાદરૂપ છે અને એ લોકો તાલપત્રી મળતા ખૂબ હરખ અને આનંદની લાગણી અનુભવી છે. આ પ્રસંગે સિરાજભાઈ સમનાણી, તેમજ અલાઉદ્દીનભાઈ ભીમાણી, ગુણવંતભાઈ દવે, કિરીટભાઈ દરજી વગેરે, ભૈલાભાઈ દરજી વગેરે લોકોએ ખૂબ સેવાઓ આપી અને જેને કારણે વિતરણનો ખૂબ સારો કાર્યક્રમ થયો. સોનિધિ ચેરિટી ફાઉન્ડેશન હરેમેશ આવો સહયોગ આપે છે. આ તાલપત્રી ખૂબ જ આશીર્વાદરૂપ છે 305 કુટુંબોને અને એના માટે ઉનાળામાં તડકા માટે રક્ષણ આપશે, શિયાળામાં ઠંડી માટે રક્ષણ આપશે, ચોમાસામાં વરસાદ માટે રક્ષણ આપશે. આશીર્વાદ કામ માટે સોનિધિ ચેરિટી ફાઉન્ડેશનનો આભાર માનું છું. તેમજ જે સેવાભાવી સંસ્થાઓ, જે સેવાભાવી કાર્યકરોએ સેવા આપી છે તેમનો પણ ખરાદપૂર્વક આભાર માનીએ છીએ. અને આ તાલપત્રીના વિતરણમાં જે લોકોને મળી છે એને ખૂબ ઉપયોગી થાય અને સોનિધિ ચેરિટી ફાઉન્ડેશન સર્વેનો ખૂબ આભાર માનીને મારી વિરામ આપું છું.